દર્શક મિત્રો એન7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કવાંટ તાલુકાના અમલવાટ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ જેઓ કવાંટ નસવાડી રોડ પર MGVCLની કચેરીની સામે હોલસેલ અને રિટેલ અનાજ કરિયાણાનો ધંધો કરે છે અને રહે છે, જેઓની દુકાનમાં રાત્રિના 1 વાગ્યા દરમિયાન આકસ્મિક આગ લાગતા સંપૂર્ણ સરસામાન બળીને ખાખ થઈ ગયો છે। અમલવાટ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ જેઓ કવાંટ નસવાડી રોડ પર MGVCL કચેરીની સામે પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવે છે, જેઓ હોલસેલ અને રિટેલમાં ધંધો કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। ગણેશભાઈ આગળના ભાગે દુકાન અને પાછળના ભાગે રહેઠાણ છે। રાત્રે તેઓ અસહ્ય ગરમીના કારણે પોતાના પત્ની અને છોકરાઓ સાથે ઘરના ધાબા ઉપર સૂવા માટે ગયેલ, ત્યારે રાત્રિના 1 વાગ્યે ઘરમાંથી ધુમાડો નીકળતા તેઓએ પોતાની પત્ની અને બાળકો સાથે તાત્કાલિક ધાબા ઉપરથી નીચે ઉતરીને જોતા સંપૂર્ણ દુકાન અને રહેઠાણનો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો। તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરતાં છોટાઉદેપુર ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી, પરંતુ દુકાન અને ઘર વખરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ। ગણેશભાઈના જણાવ્યા મુજબ હાલમાં લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે, ત્યારે દુકાનમાં 3 લાખ રૂપિયા રોકડા તેમજ 18 લાખનો માલ સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો। આગના કારણે ગણેશભાઈ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। ગણેશભાઈ રમેશભાઈ ગામ કવાંટ નસવાડી રોડ જીબીની સામે મૂળ ગામ મારો મલવાડ ગામ આવેલ છે, પણ ધંધા માટે કવાંટ ગીધર નામનો દુકાન કરિયાણા ચાલુ રાખેલ છે અને બધું રાતના 1 વાગ્યે મારે આગ ધુમાડા દેખાતા તાત્કાલિક મારા બાળકો સાથે નીચે ઉતરેલ, 3 બાળકો અને વાઈફ સાથે 5 જણ। એટલે તમે ધાબા પર સૂતા? ધાબા પર નીચે ઉતરેલ હતા। પછી તાત્કાલિક ફાયર મહિને કર્યો, ગામના સરપંચને ફોન કર્યો, પછી આજુબાજુ ફળિયાવાળા આવ્યા અને ઘેરથી ગામડેથી પણ ટેન્કર લાવ્યા। એ રીતે આગને કાબૂમાં લેતા બહુ સમય લાગ્યો, 4 થી 4 કલાક જેવો લાગ્યો છે। ફાયરવાળા કેટલા કલાકમાં આવેલા? એ તો અડધો કલાક જેવો આવી જ જશે, પહોંચી જશે, અડધો કલાકમાં આવી ગયા? આવી જશે। આશરે કેટલું નુકસાન તમને લાગે છે? આશરે મારે 3 લાખ તો રોકડા પડી જશે હા, અને બધા ચાંદી 4 કિલો જે ચાંદી છે એ પણ મળી આવશે, ભાઈ મેં દ્વારા આપી દીધી। અને માલ સામાન? માલ સામાન લગભગ 18 લાખની આસપાસ છે।